શ્રાવણ મહિનો બેસશે તે પહેલા જ ગુજરાત સહિત સમગ્ર દેશમાં લોકો માટે મોંઘવારીના મોરચે એક મોટી ખબર સામે આવી છે। ભારત સરકારના આંકડા પ્રમાણે દેશમાં છૂટક મોંઘવારીનો દર 6.5 વર્ષથી નીચલી સપાટીએ પહોંચી ગયો છે। જી હા, 77 મહિનાની નીચલી સપાટીએ પહોંચી ગયો છે મોંઘવારીનો દર। ગરીબો અને મધ્યમ વર્ગને સૌથી મોટી રાહતની આ ખબર છે। આંકડા મંત્રાલયના તાજા રિપોર્ટ પ્રમાણે છૂટક મોંઘવારી દર ઘટીને 2.10%એ પહોંચી ગયો છે। મોદી સરકારના આંકડા મંત્રાલયે આ આંકડાઓ જાહેર કર્યા છે। મહત્વનું છે કે કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સથી મોંઘવારી દર નક્કી થાય છે અને સીપીઆઈ ઇન્ડેક્સ 300 ચીજોના ભાવમાં આધારે નક્કી થાય છે, જેમાં અનાજ, દૂધ, ખાદ્ય તેલ, ફળ, શાકભાજી, દાળ, મસાલા, સોફ્ટ ડ્રિંક્સ, કપડાં, જૂતા વગેરેનો સમાવેશ કરવામાં આવે છે। તો ચોમાસામાં મોંઘવારીના મોરચે લોકોને રાહત આપતી આ ખબર છે। આરબીઆઈએ પણ મોંઘવારીનું અનુમાન ઘટાડીને 3.7% કર્યું છે અને સાથે જ મોટી રાહત એ છે કે હોલસેલ મોંઘવારી પણ ઘટી છે, જેના કારણે છૂટક મોંઘવારીનો દર પણ નીચે આવ્યો છે। તો છૂટક મોંઘવારીનો દર પણ નીચે આવ્યો છે। શ્રાવણ પહેલા મોંઘવારીથી આ મોટી રાહતની ખબર સામે આવી છે। 77 મહિનાની નીચી સપાટીએ મોંઘવારી, ગરીબો અને મધ્યમ વર્ગને આ સૌથી મોટી રાહત।